કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો થરાદ મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર યોજાયો હતો। થરાદના મોરથલ ગામે ચૂંટણી સભા યોજાઈ હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે શંકર ચૌધરી પર નિશાનો સાધ્યો હતો। કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો થરાદ મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર યોજાઈ છે। થરાદના મોરથલ ગામે ચૂંટણી સભા યોજાઈ હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે શંકર ચૌધરી પર નિશાનો સાધ્યો હતો। આ વિસ્તારમાં મહેનતથી રોડ મંજૂર કરાયા હતા, કિન્નાખોરી રાખી રોડ ના મંજૂર કરાયા તેવું ગુલાબસિંહે જણાવ્યું હતું। અને જે ગામના રસ્તા ના મંજૂર કર્યા એ ગામના લોકો 7 તારીખે બતોર લેશે તેવું ગુલાબસિંહે વધુમાં જણાવ્યું હતું। થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નવીન રોડ બનાવવાના વિકાસ કામો અટકાવ્યા તેવા આરોપ નામ લીધા વગર શંકર ચૌધરી પર કર્યા હતા। 182 ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય એવા નીકળ્યા લોકોના સુખાકારી માટે મંજૂર કરેલા રોડ ના મંજૂર કરાયા। એમનાથી રોડ નવા નતા બની શકતા એટલે મંજૂર થયેલા રોડ ના મંજૂર કરાયા તેવું ગુલાબસિંહે જણાવ્યું હતું। વિધાનસભાની ચૂંટણી વખતે કોઈ આગેવાન ગુલાબસિંહ માટે મહેનત કરે એવી ખબર પડે તો તમારા છોકરાને ડેરીમાં રાખીશું, નવી ડેરી આપીશું, આવી લાલચો આપી કેટલાના છોકરા ડેરીમાં રાખ્યા, કેટલી નવી ડેરી આપી પૂછો તો ખરા। ગુલાબસિંહ રાજપૂતે સાધ્યું શંકર ચૌધરી પર નિશાનો। ચૂંટણી વખતે કે કેનાલ આપવાની છે, ચૂંટણી પૂરી થઈ એટલે કે તળાવ ભરવાનો છે, પૂછો તો ખરા, પૂછવાનો અધિકાર નહીં। આ વિસ્તારમાં મહેનતથી રોડ આવ્યા હતા, ડેડુઆથી થરાનો હતો, થેરવાડાથી ડોવાનો હતો, ડોવાથી રાનો હતો, એમાં કોઈ મારા સમાજના એકલા વ્યક્તિ નતા ચાલવાના। આ ઠાકોર સમાજ હોય, દલિત, કોઈ પણ સમાજ હોય, હું તો એક સોમજીભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। પટેલના દીકરાએ કરબુલની અંદર ઇન્ટરવ્યુ આપ્યું કે આ રોડ રસ્તા કોઈ એક સમાજ માટે નથી, બધી સમાજના માટે। શા માટે કિન્નાખોરીથી રદ કરવામાં આવ્યા? ને જે ગામમાં જે રસ્તા રદ થયા ને તો મહેરબાની કરીને હાથું વાળવો તો 7મી તારીખે વાળ દો। આ લોકશાહીમાં ધોકા લાગણી તો લેવરાતી નથી, તો આનો જવાબ આપવો તો શું? તો કોંગ્રેસના પંજા પર ગેનીબેનને વોટ આપીને જો આપે તો જ આપણા રોડ રસ્તાનો હિસાબ આપે પૂરો કર્યો કેવરા। અહીંયાથી દાદા નવા 50 રસ્તા લાવતા કોણ ના પાડતું હતું, પણ એ થતું નતું એટલે શું કર્યું? જૂના વર્ષના જે આવેલા હતા 182 ધારાસભ્યમાં એક ધારાસભ્ય એવો નીકળ્યો જેને એ વિસ્તારના લોકોના સુખાકારી માટે જે રસ્તા મંજૂર કરાયેલા હતા એ રદ કરવામાં આવ્યા। મોટા નેતા હતા, 50 રસ્તા નવા લાવવાતા। હું ધારાસભ્ય હતો કઈ વખતે ગેનીબેન ધારાસભ્ય વર્ષે 50 કરોડના રસ્તા લાયા હતા, અને કોઈ અમે એક ગામ માટે નતા લાયા। બધા કહેતા પૂર્વ પટ્ટીમાં રસ્તા નથી આવતા, પૂર્વ પટ્ટીમાં ઓછામાં ઓછા 70 થી 80 કરોડ રૂપિયાના રસ્તા આ વિસ્તારની અંદર મંજૂર કરાવીને લાયા, પણ દેખાયું નહીં। ગરીબ સમાજ હતો, એને લાભ મળે દેખાય નહીં। ત્યારે આપ સૌને વિનંતી કરું છું, મારી ચૂંટણીમાં આ મોરથલ ગામમાં કેટલાને ડેરીની નોકરીની વાત કરી હતી, કેટલા આગેવાનોને કીધું તો તમારા છોકરાને ડેરીમાં લઈશું, કેટલાને લીધા એ પૂછજો તો ખરા। લીધા હોય તો કહો ડેરીમાં કોઈને એકાદને તમારે બોલો। જેટલા આગેવાન હતા ગામમાં ખબર પડે કે ગુલાબસિંહ માટે આ મથેરા તો જાણે કે તમારા છોકરાને તો ડેરીમાં લેવાનો છે, ગુલાબસિંહ માટે આ મથેરા તો તમને નવી ડેરી આલવાની છે। કેટલી ડેરીઓ આવીને કેટલા નોકરી લીધા પૂછો તો ખરા। બોલશો નહીં તો કોઈ નહીં, મારા હું તો ભાજપ વાળા પર મને દયા આવે। ઠાકરસિંહભાઈ જુવારદીબા હમણાં ભાજપ વાળા એક મળે માગે તમારા કોંગ્રેસ વાળા તો ફટાફટ કોમ થાય, અમારા થતા નથી, મેં બોલતા નથી એટલે થતો નથી, બોલશો તો બધું થશે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।